पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरदरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ત્રીજા સ્કંદના 25મા અધ્યાયમાં ભગવાન કપિલ મુનિ મા દેવહૂતિને ઉપદેશ કરી રહ્યા છે. ભગવાન કપિલ મુનિ કહી રહ્યા છે, ઇમમ લોકમ તથા એવમ અમુમાત્માનમ ઉભયાયિનમ આત્માનમનુયે ચ ઇહ યે રાયઃ પશવઃ ગૃહાઃ વિસૃજ્ય સર્વાન અનન્યાંશ્ચ મામેવ વિશ્વતો મુખમ. આ જગતમાં બધું જ છે, પણ આ બધી વસ્તુને માનસિક રીતે શું કરવું જોઈએ? વિસૃજ્ય ભજતી અનન્ય ભક્ત્યા તાન મૃત્યુ અતિપારયે. જે અનન્ય ભક્તિથી આ અનન્ય શબ્દ જે છે ને એ જ ગૂંચવાડાવાળો છે. આ સમજવા, અનન્ય શબ્દ જે છે, અનન્ય ભક્તિ એવું જ્યારે આપણે કહીએ, ન અન્ય અનન્ય વિચાર તો કે ભગવાનથી અન્ય બીજું કંઈ છે જ નહીં. અનન્ય ભક્તિ એટલે કે ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં. નેહના નાસ્તિ કિંચન. આ ભાવથી, આ સમજદારીથી, આ જ્ઞાનથી આપણે ભક્તિ કરીએ કે ભગવાનથી અન્ય બીજું કંઈ છે જ નહીં. આને જ અનન્ય કહેવાય. પછી ત્યાં હું નથી, તું નથી, મારું નથી, તારું નથી, આ નથી, પેલું કંઈ જ નથી. જો સમજો, કોઈ વસ્તુ છે જ નહીં. કેમ? આ ભગવાનથી અન્ય કંઈ છે જ નહીં. આને જ અનન્ય ભક્તિ કહેવાય. પણ દ્વૈતવાદીઓ શું કહે અનન્ય ભક્તિ માટે? કે ઈશ્વર જ એક શરણ છે. આપણું શરણ એકમાત્ર ઈશ્વર છે. એટલે અનન્ય શરણ એવું કહેવામાં આવે ભક્તિ. પણ ખરેખર અર્થ તો અહીંયા કરી શું કહેવામાં આવે? એક ઈશ્વર માત્ર છે. જા સમજો, એક ઈશ્વર જ શરણ છે એમ નહીં. અહીંયા જે કંઈ છે શું છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એકમેવા અદ્વિતીયમ. ચાંદોગ્ય ઉપનિષદમાં શું કહે છે? કે એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે.
એ પરમાત્મા માત્ર જ છે. અને આ પ્રકારથી જે મારી ભક્તિ કરે છે, આ પ્રકારથી જે મને જાણે છે, પણ એ કઈ ક્યારે જાણી શકે? સર્વાન અન્યાંશ્ચ વિસૃજ્ય, મારાથી અન્ય સર્વનો શું કરી દેવામાં આવે? ત્યાગ કરી દેવા. જો વિચાર, એક મજાની વાત, કોઈ પણ વસ્તુ જગતની તમે લો, જો આ સમજો, એમાં બે વસ્તુ છે. એક છે જે આપણે ગ્રહણ કરવાનું છે, બીજું છે જે આપણે છોડવાનું છે. જા સમજો, અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ એતત પંચકમ. કોઈ પણ જગતનો પદાર્થ લઈએ, આ પંચકમ, આ પાંચ વસ્તુ છે. અહીંયા અસ્થિ છે, ભાતિ દેખાઈ રહ્યું છે, પ્રિય ઉપયોગી છે, એનું નામ છે, એનું રૂપ છે. કોઈ પણ પદાર્થ, આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ, એ પ્રથમ ત્રણ જે છે એને બ્રહ્મ સ્વરૂપ કહેવાય. અસ્થિ સત, ભાતિ ચિત્ત, પ્રિય આનંદ. તો અહીંયા પણ સચ્ચિદાનંદ તો છે જ, અને નામ રૂપ છે. તો કરવાનું શું છે? પેલું સચ્ચિદાનંદને પકડવાનું છે, અને પેલા નામ રૂપને શું કરવાનું? છોડવાનું છે. પણ આપણે ઊંધું કર્યું, નામ રૂપને પકડી લીધું, પેલું સચ્ચિદાનંદ શું કર્યું? વિસૃજ્ય અન્યાન. અન્યાન એટલે કોને છોડવાનું છે? નામ અને રૂપને છોડવાનું છે. સચ્ચિદાનંદ તો કેવું છે? મોબાઈલ લઈએ તો મોબાઈલમાં સત અસ્થિ ભાતિ પ્રિય તો છે જ, નામ અને રૂપ બદલાઈ ગયા. પુત્ર કહીએ, અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. વલસાડ કહીએ, અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. જો સમજો, એટલે ભગવાન કપિલ મુનિ બહુ સરસ કહે છે, અન્યાન સર્વ, જે અન્ય છે એને છોડી દો. પેલું જે સચ્ચિદાનંદ છે, જે સર્વમાં સામાન્ય છે, અનન્ય છે, એને શું કરી રાખો? પકડી રાખો. અને એટલે કે છે આ પ્રકારથી જે અન્ય સર્વને છોડી દે છે. જો એટલા માટે કહું, બે વિભાગ જો કરશો તમે, તો પાછો દ્વૈત આવીને જ ઊભો રહી જવાનો. સમજવાનું, જો તમે બે વિભાગ કર્યા તો પછી પાછો દ્વૈત જ આવવાનો છે. અને દ્વૈત આવ્યો તો શું થવાનું? દ્વૈતાદિ ભયમ ભવતી. દ્વૈત થયો એટલે પાછો ભય આવી જ જવાનો. અને એટલા માટે કહે છે કે જે અન્ય છે, જે નામરૂપ છે, એ સર્વને છોડી દો. અને એમાં જે સામાન્ય, જે સત છે, જે ચિત્ત છે, જે આનંદ છે, એને તમે પકડી લો. અનન્ય ભક્ત્યા, તો શું થશે? તાન મૃત્યુ હોતી પાર. એ શું કરશે? આ તમને મૃત્યુથી પણ પાર લઈ જશે. ન અન્યત્ર મદ ભગવત પ્રધાન પુરુષેશ્વરાત આત્મન સર્વભૂતાનામ ભયમ તીવ્રમ નિવર્તતે. ગઈકાલે આપણે જોયું કે ઈશ્વર વિના, ઈશ્વરની શરણાગતિ વિના, ઈશ્વરના જ્ઞાન વિના તીવ્ર ભયની નિવૃત્તિ થવી શક્ય જ નથી. જો ઈશ્વરને અન્ય માની લીધો તો પછી ભયની નિવૃત્તિ થતી નથી. અને એટલે ગઈકાલે આપણે જોયું એમ કે એમના ભયથી જ વાયુ વહી રહ્યો છે. ભયાત વાતી વાત સૂર્ય તપતિ મદ ભયાત. મારા ભયથી જ સૂર્ય તપી રહ્યો છે. ઇન્દ્ર અગ્નિશ્ચ વર્તતે વર્ષતી ઇન્દ્ર દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મદ ભયાત. આમ એ બધા મને અન્ય સ્વરૂપે જુએ છે. અને જો અન્ય સ્વરૂપે જુએ છે તો એમના જીવનમાં પણ મારો ભય રહેલો છે. જ્યાં અનન્ય છે ત્યાં ભય નથી. અને એટલે કે છે જ્ઞાન વૈરાગ્ય યુક્તે ને ભક્તિ યોગે ના. આમ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિ. જો આ સમજો, ભક્તિ કરીએ છે પણ જ્ઞાન અને વૈરાગ્યને શું છે? કેટલું સ્થાન છે? જો વિચાર, કપિલ મુનિ બહુ સુંદર કહી રહ્યા કે ભક્તિ મારી કરવાની છે, પણ મારી ભક્તિ કેવી હોવી જોઈએ? જ્ઞાન અને વૈરાગ્ય સહિત હોવી જોઈએ. જા
કે અમને તો છે જ્ઞાન અને વૈરાગ્ય, એ શાનું? આ જગતનું જ્ઞાન છે અને ભગવાનથી વૈરાગ્ય છે, બરાબર ને? જ્ઞાનનો વિષય ભગવાન હોવો જોઈએ અને વૈરાગ્ય કોનાથી થવો જોઈએ? આ સંસારથી થવો જોઈએ. જેને જાણવાનું એનું જ્ઞાન નથી અને જેને છોડવાનું એને પકડીને બેઠા છે. આ સમજો. જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યોગેન યોગિનઃ ક્ષેમાય પદામૂલમ મે પ્રવિશંતિ અકુતો ભયમ. આ પ્રકારથી જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત થઈને મારી ભક્તિ યોગમાં જે પ્રવેશે છે, કુતો ભયમ, પછી એને વળી ભય શામ? વિચાર. આ સમજો. વારંવાર એટલે કહું છું કે જો તમે ભગવાનના ભક્ત છો તો પછી ભયને કોઈ સ્થાન નથી. પણ આપણે બધું જ ભય છે. આ જગતમાં આપણે બધાને શું લાગી રહ્યો છે? ભય છે. વિચાર. સર્વમ ભયાન વિદમ ભુવિ. આ લોકમાં બધી વસ્તુ કેવી આપણને લાગે? ભય જ લાગે છે આપણને. અને એટલે પ્રશ્ન ઉઠાવે, મેં પ્રવિશંતિ ક્ષેમાય અકુતો ભયમ એતાવાનેવ લોકેસ્મિન પુંસામ. હે માં, એતાવાન, આટલું જ છે. જો વિચાર. તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય અર્પિતમ સ્થિરમ. આમ તીવ્ર ભક્તિ યોગથી આપણે શું કરવું જોઈએ? આપણું મન એ પરમાત્મામાં પ્રવેશ કરાવી દેવાનું. અથ તે સંપ્રવક્ષ્યામિ તત્વાનાં લક્ષણં પૃથક યદ વિદિત્વા મુચ્યતે પુરુષ પ્રાકૃતૈર્ગુણૈઃ. કે બધા ભગવાનની ભક્તિ કરીએ. દૈવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા. આ ગુણમયી જે માયા જે છે, આ પ્રાકૃત જે ગુણ છે, એ ભલભલાને શું કરી રહ્યા છે? અટવાવે છે, ફસાવી રહ્યા છે, મોહિત કરી રહ્યા છે. અને એટલા માટે દેવહૂતિ માં પૂછે પહેલાં જ કપિલ મુનિ સ્વયં ઉત્તર આપી રહ્યા છે કે હવે હું તમને એ યોગની ચર્ચા કરીશ, એ તત્વના લક્ષણની ચર્ચા કરીશ, જેને જાણવાથી આ પ્રકૃતના પ્રાકૃત ગુણોથી પણ એ શું થઈ જશે? મુક્ત થશે. જો આ સમજો. પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણવું, પણ આ જગતમાં જે વ્યવહાર છે, ભગવાન એટલે મને બહુ સરસ ચર્ચા કરી કે પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણ્યા પછી પણ આ જે જ્ઞાની છે એનો વ્યવહાર કેવો છે આ જગતમાં? જો વિચાર. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ સોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સમયી વર્તતે. વિચાર. એકવાર જ્ઞાન થયું, મયી વર્ત, એ મારામાં વર્તી રહ્યો છે, એ વ્યવહાર કરી રહ્યો છે. પણ કોને ઓળખીને વ્યવહાર કરી રહ્યો છે? હું મને પરમાત્માને ઓળખીને સર્વ વ્યવહાર કરી રહ્યો છે. જસમ કોઈ પણ હોય, પશુ હોય, પક્ષી હોય, કીટ હોય. અસમ આપણે પેલો રસ્તા પેલું કૂતરું હોય ને એને શું કરતા હોય? હવે તો આ બધા બંગલા બની ગયા ને દિવાલ બની ગયા. આ સમજો. આ બધી દિવાલ ને બંગલા થઈ ગયા ને એપાર્ટમેન્ટ થઈ. પહેલાં પેલી વાડ બનાવતા. કોઈ પણ ઘર હોય તો શું હોય? દિવાલ બનાવતા ને, વાડ જ હોય. એટલે કોઈના ઘરની બાજુમાંથી પસાર થાય ને તો પેલી વાડ હોય ત્યાં. ચાલો પેલો ચાલતો જતો હોય, ફટ દઈને વાડનો પેલો એક દાંડો શું કરે? ચાલો વગર વિચારે શું કરે? ઓકે. અરે પણ તને ક્યાં એ નડ્યું? નાની નાની વસ્તુમાં પણ આપણે શું કરતા હોય? હિંસા કહેવાય એને. આ સમજો. કોઈ પ્રકારની પેલી સંવેદનશીલતા નહીં મળે. કોને શું કહ્યું, ક્યાં કહ્યું, કેવી રીતે કહ્યું? સંવેદનશીલતા. જો સર્વમાં ઈશ્વર છે, મયી વર્તતે. જો વિચારો ભગવાન શું કહી રહ્યા છે? સુખમ વા યદિ વા દુઃખમ. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, પણ તમારો વ્યવહાર કેવો છે? તમારી વાણી કેવી છે? તમારું વર્તન કેવું છે?
મયી વર્તતે. જો વિચાર, હું એટલે વારંવાર કહું છું. જો વિચાર, અહીંયા પણ આ તૃતીય સ્કંદ આપણે ભણીએ, એમાં દેવતાઓની પણ ઉત્પત્તિ દર્શાવી, અસુરોની પણ ઉત્પત્તિ છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપની પણ ઉત્પત્તિ છે. જો વિચાર, દેવતાઓની પણ ઉત્પત્તિ છે, ઋષિ મુનિઓની પણ ઉત્પત્તિ છે. આ બધાની ઉત્પત્તિ થઈ ક્યાંથી? એ વિરાટ પરમાત્મામાંથી જ થઈ. જો વિચાર, દ્વાભૂત સર્ગો, ભગવાન પણ ગીતામાં શું કહે છે? 2 પ્રકારના સર્જન છે. એક દૈવ છે, એટલે કે એક દૈવિક સર્ગ છે, બીજો આસુરી છે, દૈવ આસુર. પણ બંને ઉત્પન્ન ક્યાંથી થયા છે? પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયા. દૈવી સંપત્તિ પરમાત્મામાંથી છે, આસુરી સંપત્તિ પણ શું છે? પરમાત્મામાંથી જ ઉત્પન્ન છે. એક સાત્વિક છે, બીજી કેવી છે? તામસિક છે. એટલા માટે હું તમને વારંવાર કહું કે ભગવાન શ્રી રામે પણ જ્યારે રાવણની હત્યા કરી ત્યારે શ્રી રામના મનમાં રાવણ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નહોતો. છેવટે રાવણ પણ કોણ છે? એક બાજુ કહીએ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ઈશાવાચ છે ઇદગમ સર્વમ, તો પછી સર્વ સાથેનો વ્યવહાર પણ કેવો હોવો જોઈએ? તમારી દ્રષ્ટિ ક્યાં છે? એટલા માટે કહું કે એક પકડવાનું છે, બીજું છોડવાનું છે. નામ અને રૂપ તમે પકડો છો એટલે પેલો રાગ અને દ્વેષ છે, અનુકૂળ પ્રતિકૂળ છે. પણ સર્વમાં જો એક પરમાત્માના દર્શન કરીએ તો આપણો વ્યવહાર પણ કેવો હોવાનો? જો વિચાર, આગળ હજી આવશે આ બધી ચર્ચા. કપિલ મુનિ સ્વયં કહેવાના છે કે સર્વના શરીરમાં રહેલા મને જો કોઈ ક્લેશ કરી રહ્યો છે અને જો પછી એ ભક્તિ કરે છે, એની ભક્તિ હું મંજૂર કરતો જ નથી. સર્વ પ્રાણીઓના હૃદયમાં હું અભિવ્યક્ત થઈ રહ્યો છું. હું એટલે કહું, કૂતરો હોય કે બિલાડી હોય, કાગડો હોય, ગમે તે, પણ એના હૃદયમાં પણ કોણ વિલસી રહ્યું છે? ઈશ્વર સર્વભૂતાના મૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ભાગવતની દ્રષ્ટિ વ્યાપક છે. ભાગવતની દ્રષ્ટિ કેવી છે? વ્યાપક છે. ભાગવતની દ્રષ્ટિ કેવી છે? સૂક્ષ્મ છે. સ્થૂળ નામ રૂપને છોડી દો, પણ સૂક્ષ્મ સચ્ચિદાનંદને પકડવાનો પ્રયત્ન કરો. કોઈનો પણ દ્વેષ નહીં. જો પણ મુશ્કેલી ક્યાં છે? આ પ્રકૃતિના જે ગુણ છે એમાં લોકો એવા મોહિત થઈ જાય છે કે પછી એમનો વ્યવહાર પણ કેવો હોય છે? એ મોહને અનુરૂપ જ હોય છે. અને એટલે કહે છે કે આ પ્રકારથી હવે હું તમને એમાં આ તત્વોના જે લક્ષણો જે છે, એ તત્વના લક્ષણો હું તમને જણાવીશ, જેને જાણ્યા પછી આ પ્રકૃતિના ગુણમાં જે મનુષ્ય મોહિત થાય છે એ મોહિત થશે નહીં. જ્ઞાનમ નિશ્રેયસાર્થાય પુરુષસ્ય આત્મદર્શનમ યદાહુ આહુર્વર્ણયે તત્તે હૃદય ગ્રંથિ ભેદનમ. અને હું તમને જે ઉપદેશ કરીશ એ ઉપદેશ કેવો છે? પુરુષસ્ય આત્મદર્શનમ, તમારા આત્માના દર્શન કરાવનાર છે. એટલું જ નહીં, હૃદય ગ્રંથિ ભેદિનમ. બધાના હૃદયમાં પેલી ગાંઠ પડેલી છે. હૃદય ગ્રંથિ, આ ગ્રંથિ એટલે માન્યતા. આપણે ગુજરાતીમાં ગ્રંથિ કહીએ. ગ્રંથિ એટલે શું છે? ફિક્સ થઈ ગયું બધું આપણે મગજમાં, નક્કી જ બધું. પેલો આવો છે, પેલો આવો છે, રાવણ રાક્ષસ છે, રામ ભગવાન છે. બધી શું કરીને બેઠા છે આપણે? પેલા મગનભાઈ એમને તો વાત જ જવા દો. ગ્રંથિ દરેક વસ્તુ પ્રત્યે જળ ચેતન, મનુષ્ય, સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી, બધા માટે આપણા હૃદયમાં શું પડેલી છે? પેલી ગ્રંથિ પડેલી છે. ઘણી વાર એટલે આ મહાત્મા બધા જુદા જુદી જગ્યાએ જતા હોય, પછી જાત જાતના લોકો મળતા હોય, કોઈ કઈ વાત કરે, કોઈ કઈ વાત કરે. સ્વામીજી અમને બહુ સરસ કહેતા કે સંન્યાસી બનો અને આ જગતમાં જો ફરતા રહેશો
તો હજારો પ્રકારના લોકો તમારા જીવનમાં આવશે, હજારો પ્રકારના લોકો તમને કહી જશે, પણ તમારો વિવેક જાગ્રત રાખજો, તમારું જ્ઞાન જાગ્રત રાખજો. સર્વમાં એક જ ઈશ્વર વિલસી રહ્યો છે. સર્વની સાથે વ્યવહાર કરીએ જો એટલે ભગવાન શું કહે, સર્વથા વર્તમાનોપી. સર્વથા એટલે શું છે? સર્વ પ્રકાર, કોઈ પણ પ્રકારે કોઈની પણ સાથે તમે જ્યારે વ્યવહાર કરો એ પરમાત્માને ઓળખીને વ્યવહાર કરો. પણ આપણે બધો વ્યવહાર કોને આધારે ચાલે? આપણો ગ્રંથિને આધારે. આપણી હૃદય ગ્રંથિને આધારે જ આપણે બધું કરીએ છીએ. અને એટલે કપિલ મુનિ કહે છે કે આત્મદર્શનમ પુરુષસ્ય આત્મદર્શનમ, એ પરમાત્માના આત્માના જો દર્શન થશે તો હૃદયમાં રહેલી બધી ગ્રંથિ શું છે? વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. એકવાર એ આત્માના દર્શન થયા તો તમારા હૃદયમાં રહેલી સર્વ પ્રકારની ગ્રંથિઓને શું થઈ જાય છે? નિવૃત્તિ થઈ જાય છે. કેમ? અનાદિ આત્મા પુરુષ નિર્ગુણ પ્રકૃતે પરઃ સ્વયં જ્યોતિ એષ પ્રકૃતિમ સૂક્ષ્મામ દેવીમ ગુણવયમ વિભુ લીલયા. પણ આ ભગવાન કેવો છે? આ દૈવી જે પ્રકૃતિ છે, જા સમજો, દૈવી પ્રકૃતિના હાથમાં લઈને આ બધી ભગવાન લીલા કરી રહ્યા છે. ગુણૈ વિચિત્ર સૃજતિમ સ્વરૂપા પ્રકૃતિમ પ્રજા. આમ આ પ્રકારથી ભગવાન આ બધી સૃષ્ટિ કરે છે. દૈવી પ્રકૃતિને પોતાના હાથમાં લઈને આ સર્જન ભગવાન કરે છે ખરો. પણ ગઈકાલે આપણે જોયું એમ કાર્યકરણ કર્તૃત્વ કારણમ પ્રકૃતિમ વિદુ, બધા ક્યાં અટવાઈ ગયા? આ પેલા કારણ અને કર્તૃત્વમાં શું છે? અટવાઈ ગયા. બરાબર, કારણ અને કાર્ય અને કારણ અને કર્તૃત્વ જે છે, આ ત્રણ જ વસ્તુ છે. સંપૂર્ણ વિશ્વને ત્રણમાં વિભાજિત કરી દીધું: કાર્ય, કારણ અને કર્તૃત્વ. અને બધા શું કરી રહ્યા છે? આ પ્રકૃતિનો જે નિયમો છે, આ પ્રકૃતિનો જે સ્વભાવ છે, એમાં બધા મોહિત થઈને બેઠા. અસમજો. કર્મ એમ કહીએ તો કર્મ કારણ છે, કર્મ ફળ એમ કહીએ શું છે? કાર્ય છે. અને મેં કર્મ કર્યું એ શું છે? કર્તૃત્વ છે. અને પછી એનું પરિણામ જ્યારે આવે છે સુખ દુઃખસ્ય ભોગતા, અને પછી એનું ભોગવવાનું આવે ત્યારે શું કહે છે? આનો ભોગતા હું છું. આમ આપણી બુદ્ધિ આમાં ફરતી જ રહે છે. અને એટલે કહે છે કે આ પ્રકારથી પ્રકૃતિમાં જે અટવાઈ ગયો છે એ પ્રકૃતિથી પાર કેમ ઉતરવો? બ્રૂહિ કારણયો સદસચ્ચ યદાત્મકમ પ્રકૃતે પુરુષસ્ય લક્ષણમ. આ પ્રકૃતિ અને પુરુષના લક્ષણ શું છે? દેવહૂતિ પૂછી રહી છે કે પુરુષ અને પ્રકૃતિના લક્ષણ શું છે, મને કહો. આ સંપૂર્ણ જગત પુરુષ અને પ્રકૃતિ જ છે. 13મા અધ્યાયમાં ભગવાન એ જ ચર્ચા કરે. અને એટલે કહે છે યત્તત્ ત્રિગુણમ અવ્યક્તમ નિત્યમ સદા પ્રધાનમ પ્રકૃતિમ પ્રાહુ અવિશેષમ વિશેષવત. કે આ પ્રકૃતિ જે છે કેવી છે? ત્રિગુણાત્મિકા છે. આ ત્રિગુણાત્મિકા જે પ્રકૃતિ જે છે એને પ્રધાન એવું પણ કહેવામાં આવે છે. અને એ પ્રકૃતિ કેવી છે? પંચભિઃ બ્રહ્મ ચતુર્ભિઃ દશભિઃ તથા ગણમ પ્રાધાનિકમ વિદુઃ. એટલે કે આ પ્રકૃતિની ચર્ચા લોકો જુદા જુદા પ્રકારે કરે છે. કોઈ એને 5 કહે છે ને, કોઈ એને 10 કહે ને, કોઈ એને 14 ચતુર્વિંશતિ 24 કે. પ્રકૃતિના કેટલા ગુણ છે? કોઈ કહે કે 5 ગુણ, કોઈ કહે કે 3, કોઈ કહે કે 10, કોઈ કહે કે 24. મહાભૂતાની પંચૈવ ભૂમિરાપઃ અગ્નિર ઓનભઃ તન્માત્રાણી ઇન્દ્રિયાણી દશશ્રોત્રમ. આ બધું વર્ણન કરે કે પ્રકૃતિ કોને કહેવાય. પંચતન માત્ર પ્રકૃતિ છે. પંચતન માત્રામાંથી ઉત્પન્ન થયેલી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધી વસ્તુ શું છે? આ બધી પ્રકૃતિ છે. પણ આ બધી જે પ્રકૃતિ જે છે એમાં જ માણસ શું થાય છે? સન્નિવેશ મયા પ્રોક્ત યહ કાલ પંચવિશક વિંશક. કેટલાક કહે છે નહીં નહીં, આ 24 નહીં, પેલો 25મો કાળ પણ અંદર ખરો. પણ કે છે પ્રભાવમ પૌરુષમ પ્રાહુ કાલમ એકે યતો ભયમ
અહંકાર વિમૂઢસ્ય કર્તુઃ પ્રકૃતિમ પીયુષ. આમ આ પ્રકૃતિ જે છે એમાં જ પેલો અટવાઈ ગયો છે અને પ્રકૃતિને સર્વસ્વ માનીને શું કરી રહ્યો છે, એનું જીવન વ્યતીત કરી રહ્યો. જો વિચાર, તમારા જીવનમાં પ્રાધાન્ય કોને છે? પુરુષને પ્રાધાન્ય છે કે પ્રકૃતિને પ્રાધાન્ય છે? વિચારી દો. હું એટલે કહું, થોડીક ગંભીરતા જીવનમાં આપણે લાવીએ. જેની ચર્ચા કરી રહ્યા છે, જેને માટે આપણે જીવન સમર્પિત કરી રહ્યા છે, એ પુરુષ છે કે પ્રકૃતિ છે? અમે તો માતાજી એકબીજાને બહુ પ્રેમ કરે. 7 જન્મ સુધી અમે પતિ પત્ની બનવાના છે. એ લોકો જાત જાતની ચર્ચા કરતા. કોણ જોવા ગયું? અને એટલે કહે છે કે આ 3 ગુણ જ જે છે એમાં સંપૂર્ણ જગત મોહિત થઈને બેઠું છે. અંતઃપુરુષ રૂપેણ કાર રૂપેણ યો બહિ. કે છે કે અંદર તો એ પુરુષ સ્વરૂપે છે, આત્મા સ્વરૂપે છે. બહાર એ શું છે? કારણ કાલ સ્વરૂપે છે. સત્વાનામ ભગવાનાત્મમાયયા દૈવત શુભિત ધર્મિણ્યામ સ્વસ્યમ યોનવ પરઃ પુમાન. તો કહે છે કે ભગવાન પોતાની માયાથી આ દેવ અને અસુર આ 2 પ્રકૃતિને શું કરે છે? ઉત્પત્તિ કરે છે. અને એટલું જ નહીં, આધત્ત વીર્યમ સાસુત મહત્તત્વમ હિરણ્મયમ. આ ભગવાન આ બધાને શું કરી રહ્યા છે? શક્તિ પ્રદાન કરી રહ્યા. અસુરોની જે શક્તિ છે એ પણ કોને કારણે છે? એ ભગવાનને કારણે જ છે. અને દેવતાઓની જે શક્તિ છે એ પણ કોને કારણે છે? ભગવાનને કારણે. આ પ્રકારથી પણ જે સત્વ છે, આગળ કહે છે યત્તત્ સત્વગુણમ સ્વચ્છમ શાંતમ ભગવતઃ પદમ યદાહુ વાસુદેવાખ્યમ ચિત્તમ તન મહદાત્મકમ. કે સાત્વિક કોને કહેવાય? અમારો અવાજ મોટો થાય છે, એક માઇકનો પ્રોબ્લેમ. સ્વચ્છમ શાંતમ ભગવતઃ પદમ યત્તત્ સત્વગુણમ. 4 શબ્દ કીધા. સ્વચ્છ, સ્વચ્છતા. આપણું હૃદય સ્વચ્છ છે કે નહીં? શાંતમ, આપણું હૃદય શાંત છે કે નહીં? ભગવતઃ પદમ, આપણા હૃદયમાં ભગવાનના ચરણારવિંદને આપણે પધરાવ્યા છે કે નહીં? અને એ ભગવાન કોણ છે? વાસુદેવાખ્યમ ચિત્તમ તદાત્મકમ સ્વચ્છત્વમ અવિકારિત્વમ શાંતત્વમ ઇતિ ચેતસઃ વૃત્તિભિઃ લક્ષણમ. સ્વચ્છતા, શાંતિ અને અવિકારી, આ 3 જ વસ્તુ આપણને જોઈએ છે. સ્વચ્છતા, શાંતિ અને અવિકારી. આ અવાજ આવે, મન કાનમાં વાગે છે. એને ધીમું કરી દો, એને ધીમું કરી દો. પણ તોય આવે જ છે અવાજ, હજી આવે છે. ના ના, આ 2 સામસામી એટલે આવે. આ ફેરવો, ત્રાસુ. ના ના ના, હા હા, બસ. ક્યારની વિચારું અવાજ કેમ આવે? આ એકબીજાને પડઘો મારે. હા, બસ. હવે ચાલુ કરી દો. કપિલ મુનિ કહે છે કે સ્વચ્છતા, શાંતિ અને અવિકારીત્વમ જે છે કેવી છે? પરા પ્રકૃતિ. આ પરા પ્રકૃતિ જો વિચાર. મહત્તત્વાદિ વિકુર્વાણાદ ભગવદ્વીર્ય સંભવાત ક્રિયા શક્તિ અહંકાર ત્રિવિધ સંપદ્યતે. વૈકારિક તૈજસ તામસશ્ચ યતઃ ભવઃ. કે આ 3 પ્રકારથી છે. એક વિકારી છે, એક તૈજસ છે અને બીજી તામસિક છે. આ પ્રકારથી આ ભગવાનની જે પ્રકૃતિ છે અનેક પ્રકારથી કામ કરી રહી છે. અને એ બધાને આ જગતને શું છે? કર્તૃત્વમ કરણત્વમ કાર્યત્વમ ચ લક્ષણમ શાંત ઘોર વિમૂઢત્વમ ઇતિ વાસ્યાદ અહંકૃતે. કે 3 ગુણ છે. 3 ગુણ કેવા છે? શાંત એટલે કે સાત્વિક છે, ઘોર એટલે કે રાજસિક છે, વિમૂઢ એટલે કોણ છે? આ તામસિક છે. આમ ક્યાં તો આપણે શાંત હોઈએ, ક્યાં તો આપણે ઘોર એટલે કે પ્રવૃત્તિશીલ હોઈએ, અને ક્યાં તો આપણે કેવા હોઈએ? મોહિત થઈને રહીએ.
આ ત્રણ પ્રકૃતિના ગુણમાં શું કરતા રહીએ છીએ? અટવાતા ફરીએ છીએ. અને પછી પાછા આપણે પોતાને માનીએ તો કેવા, અમે તો બહુ બુદ્ધિશાળી જાત. આ બધી અહીંયા તો એક એકની ચર્ચા કરી છે કે તામસિક શું છે ને તેજસિક શું છે ને વૈકારિક શું. આ બધી પ્રકૃતિને અહીંયા આગળ ચર્ચા કરીને કહે છે કે આ પ્રકારથી બધા જે એક એક ગુણની ઉત્પત્તિ બતાવી કે શબ્દ શું છે, સ્પર્શ શું છે, રૂપ શું છે, રસ શું છે, ગંધ શું છે, એની ઉત્પત્તિ કેમ થાય, એમાં મનુષ્ય શું કરતો રહે છે? પણ મોહિત થતો જ રહે છે. અને એમાં બુદ્ધિ એની શું થતી રહે છે? એતદ અંડમ વિશેષાખ્યમ ક્રવ વૃદ્ધે દશોત્તરૈ તયાદુભિઃ પરિવૃતમ પ્રધાનેનાવૃતૈ બહિઃ યત્ર લોકાવિતાનોયમ રૂપમ ભગવતો હરેઃ. ખરેખર આ શું છે? આ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. પણ એ વિરાટ સ્વરૂપને જોવાને બદલે મનુષ્ય શું કરતો રહે છે? એમાં જ પેલું કર્તૃત્વ અને ભોક્તૃત્વ કરીને એમાં જ મનુષ્ય પોતાને કરતો જ રહે, કંઈક ને કંઈક અટવાતો રહે. એટલે આપણા ગુજરાતી શબ્દ બહુ મજાનો છે. માણસ કંઈક કંઈક કર્યા કરે અને પછી જાતે જાતે જ કરે ને પછી જાતે જાતે શું થતો હોય? પેલો અટવાયા. આ બધામાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ એવું વિચારતો જ નથી. અમારે તો આ બધું હવે આમ જ ચાલ્યા કરે. કોણે કીધું આમ જ ચાલ્યા ગયું? આપણે જ પોતાની જાતને શું કરે? કોશેટો હોય ને, કોશેટો તો ખબર ને, પેલી ઈયળ હોય, સેતુરના પાન ખાઈ ખાઈને મોટી બને અને પછી એ ઈયળ શું કરે? પોતાની આજુબાજુ શું કરી દે? પેલા તાંતણા બાંધીને કોશેટો બને. વિચાર એમ આપણે આપણી આજુબાજુ શું બનાવેલો છે? પેલો કોશેટો બનાવી દીધો. પણ એ ઈયળે જે કોશેટો બનાવ્યો, એ કોશેટો શાના માટે બનાવ્યો? એને રૂપાંતર માટે. કેમ? કોશેટામાં બેસીને ઈયળ શું બની જાય છે? પતંગિયું બને. વિચાર, એ પતંગિયું બની ગયો. ના ના, આ કોશેટાને કારણે જ હું તો પતંગિયું બની છું. એટલે હવે કોશેટાને હું કેમ કાપું? એટલે શું કરવાનું? એણે પતંગિયા તરીકે, રંગબેરંગી પતંગિયા તરીકે એણે આકાશમાં મુક્તપણે ઉડવું હોય તો શું કરવું પડે? ભગવાને એક કોશેટો કાપવા માટેની સામગ્રી પણ પતંગિયાને શું કરી છે? આપી જ છે. આ સમજો. ઈયળને કોશેટા બનાવવાની શક્તિ આપી છે. ઈયળમાંથી પતંગિયું બની ગયા પછી પતંગિયાને કોશેટા કાપવા માટેની પણ શું કરેલી છે? શક્તિ ભગવાને આપેલી છે. હું એટલે કહું, આ ભગવાન જે છે ને, ભગવાનની રચના જે અદ્ભુત છે, આ સમજો. વિચારી જુઓ કે કોશેટો બનાવવાની શક્તિ ઈયળમાં છે અને કોશેટો કાપવાની શક્તિ કોનામાં છે? પતંગિયામાં. એ ક્યારેક જુઓ ને તો ખબર પડે. આ જંગલે નહીં રહ્યું ને, બાગે નહીં રહે ને, બગીચાએ નહીં રહે. બાકી એ જે કોશેટો હોય એ જે રીતે કાપે, એ કાપી અને પછી એમાંથી નીકળે બહાર. એ બહાર નીકળે ને આમ બધું આમ ગૂંચવાયેલું હોય ને એવું જ દેખાય આપણને. આમ બહાર પછી એ પેલું કોશેટાને પગથી પકડીને જ આમ એ હોય. પણ જેવું બહાર નીકળે એટલે પહેલું શું કામ કરે? પેલી પાંખ ફેલાવે. અને જેવી એની પાંખ ખુલી ગઈ તરત જ કોશેટો છોડીને શું કરશે? એ જ રીતે મનુષ્યને બાળપણથી એક વ્યવસ્થાની આવશ્યકતા છે. આ જગત ભગવાને બનાવ્યું છે, વ્યવસ્થા કરી છે. પણ પેલો માણસ પછી વ્યવસ્થાને શું માની લે છે? પેલો સર્વસ્વ માનીને જ ચાલે. એટલે એ વ્યવસ્થાની બહાર બીજું કંઈક હોઈ શકે, એનાથી પણ પર કંઈક છે.
આ બધું છોડીને જઈએ તો કંઈક આનાથી પણ વધારે સારું આપણને મળી શકે એવું તો એ શું છે, વિચાર કરે જ નહીં. અમારું વલસાડ પછી વલસાડથી એની બુદ્ધિ બહાર જાય જ નહીં. વલસાડમાં જ જન્મ્યો, વલસાડમાં જ ભણ્યો, વલસાડમાં જ નોકરી કરી, વલસાડમાં જ રિટાયર થયો અને મરવાનો ક્યાં છે, વલસાડમાં. સમજ આ બધી ચર્ચા જે અહીંયા છે શાના માટે છે કે આપણી બુદ્ધિને જરાક વિસ્તૃત કરીએ. તમે જો ભાગવતમાં જ્યારે પણ પરમાત્માની ચર્ચા આવી એ વિરાટ પુરુષની જ ચર્ચા છે. આ સમજ કેમ કે દેશતઃ પણ આપણી બુદ્ધિને આપણે શું કરવાની જરૂર છે, વ્યાપક બનાવવાની જરૂર છે. અને એટલા માટે અહીંયા સ્વયં કહે છે કે આ પ્રકારથી આ પ્રકૃતિની ઉત્પત્તિ થઈ, પ્રકૃતિના ગુણ છે એમાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ, મહત તત્વ, અહમ તત્વ, પંચમહાભૂત, એમાંથી પછી આ બધા ગુણોની ઉત્પત્તિ થઈ, વિષયોની ઉત્પત્તિ થઈ, ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ, દેવતાઓની ઉત્પત્તિ થઈ. આ બધી ચર્ચા શાના માટે છે, આપણી બુદ્ધિને વ્યાપક બનાવે. વસ્તુતઃ વ્યાપકતા આવે, દેશતઃ વ્યાપકતા આવે, કાલતઃ આપણી બુદ્ધિમાં શું આવે, વ્યાપકતા આવે. અને આ પ્રકારથી જ્યાં સુધી આ પરમાત્મા જે વ્યાપક પરમાત્મા, જો આ સમજો, એટલે નારદજીને જ્યારે શોક થયો ત્યારે સનત મુનિ શું કીધું, અલ્પે સુખમ નાસ્તિ, ઘરના બારણા પર લખી રાખો. જ્યારે જ્યારે પણ મનમાં દુઃખ આવે એટલે સમજી લેવાનું ક્યાંક તમારી બુદ્ધિ અલ્પતામાં ફસાઈ છે અને એટલા માટે તમારી બુદ્ધિ દુઃખી થઈ રહી છે. અલ્પે સુખમ નાસ્તિ, આ સમજો. યો વૈ ભૂમા તત્ સુખમ. વિચારી તો જુઓ, આખા દિવસમાં તમે જે ચિંતન કર્યું, તમે જે વાતો કરી, એમાં અલ્પતા છે કે વ્યાપકતા છે? આ વિચાર. માતાજી એકવાર અમારા ઘરની દાળ ઢોકળી ખાવ તમે. લોકો બુદ્ધિ ફરી ફરીને પાછી ત્યાં જ આવીને ઊભી રહે જશે. આ વિચાર. માતાજી તારે ત્યાં તરત સત્સંગ માટે પણ તું દુઃખી શું કામ થાય? દાળ ઢોકળી નહીં ખાધી એમાં દુઃખી થઈ ગયો. જા, એનો અર્થ શું થયો? આ મનુષ્યની બુદ્ધિ એટલી મોહિત થઈ ગઈ કે જ્યાં સુખ છે, આનંદ છે, ત્યાં પણ એ શું થાય છે, દુઃખી જ થતો જ. સ્વામીજી બહુ સરસ અમને કહેતા, તો કોઈના ઘરે પણ હું જાઉં ને તો પેલી તૈયારી કરવાની, સ્વામીજી આવવાના એટલે પેલો તૈયારીમાં ત્યારે ટેન્શનમાં હોય. જા એટલે સ્વામીજી હું જાઉં ને પહેલાં એ પેલો ટેન્શનમાં, સ્વામીજી આવવાના જાવ. સ્વામીજી કે હું હોઉં ને ત્યારે પેલો વ્યવસ્થામાં એટલો પડેલો હોય કે પેલો સત્સંગમાં તેની બુદ્ધિ લાગતી જ નહીં હોય. જાવ. અને પછી એક દિવસ બાકી રહે ને, બસ સ્વામીજી તમે જવાના, કાલ જવાના સ્વામીજી. એ સ્વામીજી કે હું આવું ત્યારે ટેન્શનમાં, હોઉં ત્યારે ટેન્શનમાં, ને જાઉં ત્યારે પણ શું છે, સ્વામીજી દિવસ ક્યાં પસાર થઈ ગયા ખબર જ નહીં પડી. સ્વામીજી કાલ જવાના સ્વામીજી, તમારા વગર તો બધું ખાલી થઈ. એટલે આનો અર્થ શું થયો? આપણે દુઃખી થવાની આદત પડી ગઈ છે. આ સમજો, દુઃખી જ રહીએ આપણે. સ્વામીજી હોય ત્યારે દુઃખી, સ્વામીજી નહીં હોય ત્યારે દુઃખી જ. ભગવાન છે ત્યારે દુઃખી, ભગવાન નહીં તો બોલાય જ નહીં મારાથી. આ સમજો. સમજો કેમ આમ થાય છે? લોકવિતાન અયમ રૂપમ ભગવત હરે. લોકવિતા, આ સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત, વિતાન એટલે કે વ્યાપ્ત છે. આ ભગવાનનું રૂપ છે. આ સંપૂર્ણ જગત એ ભગવાનનું રૂપ છે. એ ભગવાનના રૂપને તમે જુઓ, અને એ ભગવાનનું જે રૂપ જે છે સતત તમે એના દર્શન કરતા રહો, અને આ પ્રકારથી ચિત્તે ને બુદ્ધ્યા
ચિત્તેન હૃદયમ ચૈત્ય ક્ષેત્રજ્ઞ પ્રાવિશાદ્ય વિરાટ તદેવ પુરુષ સલિલાદ ઉત્તિષ્ઠદ. અને એટલે કહે છે આ પ્રકારથી આ પરમાત્મા વિરાટ સ્વરૂપે હું અભિવ્યક્ત થયો. પ્રતસ્તમ અસ્મિન પ્રત્યેગાત્માનમ ધિયા યોગ પ્રવૃત્તયા ભક્ત્યા વિરક્તયા જ્ઞાનેન વિવિચ્યતે આત્મનિ ચિંતયેત. અને એટલા માટે હે મા દેવહૂતિ તું આ કરતી રે શું કરતે ચિંતયેત. કોનું ચિંતન કર? પ્રત્યેગાત્માનમ. આ પ્રત્યેક આત્માનું તું ચિંતન કર. ધિયા બુદ્ધિથી તું શું કરતી રે? આ પ્રત્યેક આત્માનું ચિંતન કરતી રે. ભક્ત્યા વિરક્ત્યા જ્ઞાને આ ત્રણ જ આવતા રહ્યો. આ સંપૂર્ણ ભાગવત એટલે આ ત્રણ જ વસ્તુ છે. આ સમજજો. ભગવાનની ભક્તિ, ભગવાનનું જ્ઞાન અને સંસારથી વિરક્તિ. આ સમજજો. અને એટલે ફરીથી એ જ કહે છે કે આ પ્રકારથી ભક્તિથી, વિરક્તિથી, જ્ઞાનથી વિવિચ્યાત્મને. વિવિચ્ય એટલે કે વિવેક કરીએ. આ ભક્તિનો એક અર્થ થાય ભાગો ભક્તિ. વિવિચ્ય એટલે શું છે? બે વસ્તુ ભેગી થઈ ગઈ એને શું કરવાની હોય? વિચિત પૃથક્કરણે. બે વસ્તુ ભેગી થાય શું કરવાની? અલગ કરી દેવાની. વિવિચ્ય અલગ કરી દો. કેમ? ભાગો ભક્તિ. આ ભક્તિ શું છે? તો કે પેલા બે વિભાગ કરી આપે. વિભાગ કરી આપે એટલે ખરેખર ભૌતિક વિભાગ ને સમજદારીનો વિભાગ, વિવેક કહેવાય એને. કે શું સંસાર છે અને શું ભગવાન છે. આગળ કહ્યું સચ્ચિદ આનંદ એ ભગવાન છે. નામ અને રૂપ એ શું છે? તતોદ્વયમ જગદ રૂપમ. અને એટલે કહે છે આ પ્રકારથી વિવેક કરીને, આત્મા પ્રત્યેગાત્માનો વિવેક કરીને આત્મામાં જ એ વિરાટ પરમાત્માનું શું કરવું જોઈએ? ચિંતન કરવું જોઈએ. પ્રકૃતિસ્થ ઓપી પુરુષ ન અજ્યતે પ્રાકૃતૈર્ગુણૈઃ. કેમ? કારણ કે એ પ્રકૃતિમાં જ પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો હોવા છતાં પણ પ્રકૃતિના ગુણથી શું છે? એ ક્યારેય લેપાયમાન થતો જ નથી. અવિકારાત, અકર્તૃત્વાત, નિર્ગુણત્વાત, અજલાર્કવત. આ પરમાત્મા કેવો છે? નિર્ગુણ છે. અકર્તૃત્વાદ, અવિકાર, કોઈ વિકાર નથી, કોઈ કર્તૃત્વ નથી, કોઈ ગુણ ત્યાં નથી. અને એટલા માટે ન અજ્યતે સહ એષ યર્હિ પ્રકૃતેર ગુણેશુ અભિવિષજ્યતે અહંક્રિયા વિમૂઢાત્મા કર્તાસ્મિતિ અભિમન્યતે. બધા શ્લોક જુઓ ને તમે, બધા વેદાંત. આમ ખરેખર આ આત્મા જે પુરુષ જે છે એ કોઈ જગ્યાએ આસક્ત થતો નથી, છતાં પણ શું છે? અહંક્રિયા વિમૂઢ આત્મા. આ અહંકારથી એવો પેલો વિમૂઢ થઈ જાય છે કે બધું પછી શું કરતો રહે છે? કર્તાસ્મિતિ અભિમન્યતે. હું કરતા છું, મેં કર્યું. તેન સંસાર પદવીમ અવશ્ય. એને કઈ પદવીની પ્રાપ્તિ થાય છે? આ સંસાર પદવીની. વિચાર શબ્દ સરસ બધાનો. લોકો જાત જાતની પદવી મેળવે ને, એમ અહીંયા કઈ પદવી મળી એને? સંસાર પદવી. હું પિતા છું, હું માતા છું, હું ડૉક્ટર છું, હું વકીલ છું, હું એન્જિનિયર છું. આ જાત જાતની પદવી મેળવતો જ રહે. જોયું ત્યાં મહારાજશ્રી તો એટલે સુધી કહેતા હું વેદાંતી છું, એ પદવી જ છે. આ સમજો. હું જ્ઞાની છું, એ પણ શું છે? પદવી જ છે. આ સમજો. અને એટલે કહે છે સંસાર પદવીમ અવશ્ય અભ્યેતિ અનિર્વૃત પ્રાસંગિકૈ કર્મ દોષૈ સદસન્મિશ્રયોનિષુ. અને એટલે કહે છે આ પ્રકારથી પેલી સંસાર પદવી પ્રાપ્ત કરી લે છે અને પછી કર્મ દોષને કારણે શું કરે છે? સદસદ યોનિમાં શું કરતો રહે છે? એ ભટકતો રહે છે. તે અર્થે હિ અવિદ્યમાનેપી સંસ્કૃતિ ન નિવર્તતે. ખરેખર આ જગત ન હોવા છતાં પણ, જો વાક્ય જુઓ તમે, અર્થે હિ અવિદ્ય. ખરેખર તો આ કંઈ છે જ નહીં. અવિદ્યમાનેપી, ઈશ્વરથી અન્ય બીજું કંઈ છે જ નહીં. જો વિચારો. અને છતાં પણ શું થતું રહે છે? સંસ્કૃતિ
ન નિવર્તતે. અને છતાં પણ આ સંસારના ચક્રમાંથી, સંસાર ચક્રના ગરબડમાંથી એ નીકળતો જ નથી. ધ્યાયતઃ વિષયાનસ્ય સ્વપ્ને અનર્થાગમઃ યથા અતઃ એવ શનૈઃ ચિત્તં પ્રસક્તમ સતામ પથી. આમ આ સંસારમાં એ ભટકતો રહે છે, પ્રકૃતિના ગુણમાં અટવાતો રહે છે. તો એણે શું કરવું જોઈએ? ભક્તિ યોગેન તીવ્રેણ વિરક્ત્યા નયેદ વશમ અવશ. ભગવાન ગીતામાં એ જ કહે છે 8મા અવશ. કોઈ પણ પ્રકારના એના પોતાનું વશ એટલે કે એનું પોતાનું કોઈ સ્વતંત્રતા રહેતી નથી. એ પરતંત્ર બની ગયો. પરતંત્ર બની શું કરતો રહે છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. ફરી ફરી એ શું કરતો રહે છે? અવશ્ય. પણ કે આ કપિલ મુનિ કહી રહ્યા છે કે મનુષ્ય જન્મમાં શક્યતા છે. કેમ? તીવ્રેણ ભક્તિ યોગેન વિરક્ત્યા તુ નયેદ વશમ. આ તીવ્ર ભક્તિથી, વિરક્તિથી આ બધાને શું કરવાની જરૂર છે? પોતાના વશમાં લાવવાની જરૂર છે. યમાદિભિઃ યોગ પથૈઃ અભ્યસન શ્રદ્ધયાન્વિતઃ મયી ભાવેન સત્યેન મત કથા શ્રવણેન ચ. યમાદિ નિયમ. આ યમાદિ જે યોગ પથ જે છે, યોગ માર્ગ શાના માટે છે? યોગ માર્ગ તમારા પોતાના પર જ પોતાનું વશ લાવવામાં. ભગવાન એ જ કહે છે આપણે કે આપણે કોને અધીન છીએ? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય રાગદ્વેષ વ્યવસ્થિત. દરેકની ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો વિષયો પ્રત્યે રાગ અને દ્વેષ કેવા છે? વ્યવસ્થિત પડેલા જ છે. તયોહો વશમ ન આગ. જો એક વાત કહું, ઋષિકેશમાં રહો, આશ્રમમાં રહો, કેસરી કપડાં પહેરો, જટા કરો ને રુદ્રાક્ષની માળા પહેરો, કોઈ સાધુ બનતું નથી. આ સમજ. આ સાધુ બનવાના લક્ષણ નથી. આ સમજો. આપણે બાહ્ય પરિવર્તનને અત્યંત મહત્વ આપી રહ્યા છે. જા સમજો. અહીંયા બહુ સુંદર ચર્ચા કરી રહ્યા છે કે બાહ્ય પરિવર્તન કેટલું છે ને એ મહત્વનું નથી. તમારું આંતરિક પરિવર્તન થયું કે નહીં? એટલે ભગવાન ત્યાં એ જ કે આ રાગ દ્વેષ પડેલા છે. તયોહો વશમ ન આગત. તમારા મન, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ આ રાગ દ્વેષના અધિષ્ઠાન છે. પણ એ રાગ દ્વેષને શું છે? વશમાં થવાની જરૂર નથી. એનો અર્થ શું થયો? ખરો વૈરાગ્ય કયો છે? પોતાના જ રાગ દ્વેષથી જો તમને વૈરાગ્ય થાય તો પછી એ વૈરાગ્ય. જગતથી વૈરાગ્ય કરો ને એનો કોઈ મતલબ નથી. આને જગત તો પરિવર્તનશીલ જ છે. જો વિચારી લો, આ હાર છે, જો આ સમજો ભાઈ, આ બાર ને અંદર છે, આ હાર છે. આ હારથી તમારે વૈરાગ્ય કરવાની કોઈ જરૂર નથી, કારણ કે કાલે હાર રહેવાનો જ નથી. સમજાય છે? હારથી વૈરાગ્યની કોઈ આવશ્યકતા નથી. કાલે હાર શું છે? રહેવાનો જ નથી. પણ આ હાર મને પહેરાવ્યો, મારું સન્માન થયું, આ અભિમાન જે છે એ શું છે? એ તમે પકડીને બેઠા છો. ભગવાન શું કહી રહ્યા છો? આ જે અંદર પકડીને બેઠા છો એનાથી પણ તમે શું કરો? વૈરાગ્ય. કેમ? કોઈ મને હાર પહેરાવે, મને ગમે છે, રાગ. કોઈક મારી સામે જોયું પણ નહીં, દ્વેષ. સમજાય જ છું કહેવા માંગુ? બાહ્ય પરિસ્થિતિનો કોઈ મતલબ નથી. તમે ક્યાં છો, કયા દેશમાં છો, કયા કાળમાં છો, શું ખાવ છો, કોઈ મહત્વ નથી. શું ખાવ છો કોઈ મહત્વ નથી. એનો અર્થ એવો નથી કે માછલી મચ્છી ખાવા માંડવાની, એમ નથી કહેતું. ઊંધો અર્થ નહીં કરવાનો.
ત્યાંથી તમારું મન ક્યાં છે? અસમ પૂજ્ય સ્વામીજી, તમે એટલા માટે છો ને પૂજ્ય સ્વામીજી, તમે આશ્રમમાં પણ આવો, તે 100 વિદ્યાર્થીઓ આશ્રમમાં અંતેવાસી તરીકે ભણતા હોય, એ 100માંના એકના પણ ડ્રેસ સરખા નહીં હોય. જો આ સમજો કે સ્વામીજી કે તમે કયો ડ્રેસ પહેર્યો ને એટલો મહત્વ નથી. પણ અમુક આશ્રમોમાં તમે જાઓ તો બધાના ડ્રેસ શું હોય, આપણે બેન્ડ વાજા જેવા જ લાગે પછી એ બધા. બાકી બધી વસ્તુ બહારથી તમે જો ને તો બધું વ્યવસ્થિત લાગે. એટલા માટે આ મનુષ્યની બુદ્ધિની એક, જે મનમાં જે રાગ દ્વેષ છે ને, એમ બુદ્ધિની એક દુર્બળતા છે. એ બુદ્ધિની દુર્બળતા કેવી છે? જ્યાં બહાર એને વ્યવસ્થા દેખાય ને એટલે પછી પેલો એવો સમર્પિત થઈ જાય. એટલે પણ બહારની વ્યવસ્થા છે, કોણ ના પાડે તમે? જો વિચાર, બહાર વ્યવસ્થિત જોઈએ ને એટલે આપણી બુદ્ધિ શું માનવા માંડે? બહુ સરસ, એટલું સ્વચ્છ, શાંત. બહારથી શાંતિ. હું એટલે વારંવાર આટલા વર્ષોથી હું આ શાસ્ત્ર અધ્યયન કરાવું, કેટલાય લોકો મારી પાસે આવીને મને પૂછી ગયા છે કે કયા આશ્રમમાં જઈએ. જો આશ્રમ બધાનો જવાબ મારો એક, હજી મારો આ વાક્ય મારું હજી બદલાયું નથી. 18 વર્ષ થઈ ગયા. અહીંયા 1994 જૂનમાં શરૂ કરેલું હોય. જો આ સમજ, કોઈ પણ આવીને મને એમ કે આશ્રમમાં જઈને રહેવું છે ને સાધના કરવી છે, મારું એક જ વાક્ય, હજી એ વાક્ય એવું જ છે, અચળ જ છે હજી. જા સમજો કે ઘરમાં 5નો સંસાર છે, આશ્રમમાં 500નો સંસાર છે. આ યાદ રાખજો. આશ્રમ ગ્રહસ્થોને રહેવા માટે છે જ નહીં, આશ્રમ સંન્યાસીઓ માટે. આજકાલ આ સંન્યાસીઓ પેલા મહેલ જેવામાં રહે અને પેલા ગ્રહસ્થો આશ્રમમાં જઈને રહે. ઉલટી ગંગા છે. અસમ બહારથી તમે ગમે તેટલું બદલો. અમારા દાદી હતા, અમારા દાદી છે ભણેલા, વાંચતા લખતા કશું આવડતું નહીં એને, પણ એની કેટલીક વાતો જે હતી ને એ બધા પેલા આપણે કહે ને પથ્થરની લકીર જેવા વાક્યો. જો સમજ, બહારથી તમે ગમે એટલું બદલો. એ પેલી ગામમાં રહેતા, પછી અમારી સાથે આગળ સુરત રહેવા, જો વિચાર, એટલે બહુ સરસ કહેતા. પછી અમે એમ કે માં હવે તો આપણે અહીંયા સુરતમાં રહીએ, ગામડામાં રહે, સુરતમાં એ વીજળી છે, બધું જ છે. જો એટલે બહુ સરસ કહેતા. એ સ્વભાવ પડી ગયો ને એ નહીં બદલાય. એ હવે મારા અડકાની હાથે જ જવાનું. આમ પરિવર્તન જે લાવવાનું છે, કયું લાવવાનું છે? આંતરિક પરિવર્તન. તમે પોતાને બદલી શકો છો કે નહીં? અહીંયા એ જ ચર્ચા છે કે આ પોતાનો જે સ્વભાવ જે છે, નયેદ વશમ શનૈ શનૈ ચિત્તમ પ્રસક્તમ અસતામ પથી, અસતામ પથી અધર્મમાં આસક્તિના પથ પર જે તમારું ચિત્ત ચાલી રહ્યું છે, એ ચિત્તને તમારે શું કરવાની જરૂર છે? વશમ નયેદ. એ ચિત્તને આપણે વશમાં લાવીએ. અને એ વશમાં લાવવું હોય તો શું કરવું પડે? યમાદિભિ યોગ પથૈ અભ્યસ્યન શ્રદ્ધયાન્વિત. શ્રદ્ધાપૂર્વક યમ નિયમ આદિ યોગ માર્ગનું શું કરવું જોઈએ? અભ્યાસ, અનુસરણ કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. મયી ભાવેન સત્યેન મત્કથા શ્રવણે ચ સર્વભૂત સમત્વેન નિર્વૈરેણ અપ્રસંગતઃ. જાસન મનને શાંત કરવું હોય, પરમાત્માનું જ્ઞાન મેળવવું હોય તો કયા કયા સદ્ગુણો આપણા હૃદયમાં ખીલવા જોઈએ? આ એક કહે છે. જો વિચાર, સર્વભૂત સમત્વેન,
આગળ મેં કહ્યું એમ સર્વમાં એ પરમાત્મા વિલસી રહ્યો છે, તો સર્વભૂતોમાં કેવો ભાવ હોવો જોઈએ? સમભાવ હોવો જોઈએ. એટલું જ નહીં, નિર્વૈરણ અપ્રસંગત, કોઈની સાથે પણ કોઈ પણ પ્રકારનો વેર ભાવ કે કોઈ પ્રકારથી શત્રુતા નહીં કેળવવી. નિર્વૈર, નિર્વૈર સર્વભૂતેષુ બ્રહ્મચર્યેણ મૌનેન. બ્રહ્મચર્ય એટલે કે ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું. મૌનેન, આ બહુ મોટી વસ્તુ છે, આ સમજ. મૌનેન, મૌન ધારણ, ઓછામાં ઓછું બોલીએ. સ્વધર્મેણ બલીયસા, બીજું શું છે? પોતાના ધર્મના પોતાના કર્તવ્યનું પાલન કરવું. ભગવાને તમને જે પરિસ્થિતિમાં મૂક્યા છે એ પરિસ્થિતિમાં જે કરવા યોગ્ય છે એ તમે કરો. યદૃચ્છા ઉપલબ્ધેન સંતુષ્ટ, પ્રારબ્ધથી જે પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં શું કરવાનું છે? સંતોષ માનવાનો. મિત ભૂખ, માપનું ખાવું. મિત ભૂખ. મુનિ મનનશીલ વિવિક્ત શરણ. ત્યાં બહુ સરસ વાત કરી. આ બધા તો ભગવાને ગીતામાં કયા છે? જા સમજો. મિત ભૂખ, આ કયું ભગવાન? યુક્તાહાર વિહારસ્ય. પણ એક સરસ મજાનો શબ્દ આવે, જા સમજ. વિવિક્ત શરણ. તમે કોને શરણે છો? તમે રાગીને શરણે છો તો તમારા મનમાં શું આવશે? રાગ આવશે. ના બેટા, જેવો સંગ એવો રંગ. તો કે કોને શરણે રહીએ? વિવિક્ત શરણ. જે વૈરાગી છે, જે જ્ઞાની છે, એની શરણમાં રહીએ, એની સાથે રહીએ. સત્સંગત્વે નિસંગત્વ, એ સત્સંગ કરતા રહે. જેટલો સત્સંગ કરતા રહેશો એટલો જ પેલી નિસંગતા તમારામાં આવશે. વિવિક્ત શરણ, શાંત, મૈત્ર, કરુણ, આત્મવાન, સાનુબંધે ચ દેહેસ્મિન કુર્વન અસદ્ગ્રહમ